સજેસ્ટ કરી શકો મતલબ આજુબાજુમાં તો? રિસોર્ટ તો ભાઈ ખડીર ની અંદર તમે આવો ને ફરવા માટે, ને પહેલી વાત તો એ કે ફરવા લાયક સૌથી વધારે કચ્છમાં કોઈ જગ્યા હોય ને તો અમારો ખડીર વિસ્તાર છે. ખરી એમાં હે ને ધોળાવીરા છે, પછી આપણે જે હરપણ સાઈડ જેટલી બધી નીકળી છે ને હડપ્પીય સંસ્કૃતિ એ બધી આપણે ખડીરમાં આવેલી છે. બરાબર. અને તમને અઢળક રિસોર્ટ અહીંયા જોવા મળશે. એટલો વિકાસ, ગાંડો વિકાસ છે ભાઈ ખડીર. હા, એટલે શું નવા લોકો એના માટે અહીંયા કોઈ હોટલ નો કોઈ નામ તો સજેસ્ટ કરી શકશો? હા, કોઈ જોતા હોય તો મતલબ કે કૃષ્ણ હોમસ્ટે છે, અર્પણ હોમસ્ટે છે, હોલિડે હોમસ્ટે આપણા ગામની અંદર જ કેટલી બધી છે. વ્હાઇટ રન રિસોર્ટ છે. ઓકે ઓકે ઓકે. અને અહીંયા પાણી સુવિધા બધી કે પાણી મળે? પેલા મેં કઈ રણમાં નામ હતું, રણમાં મતલબ કોઈ એવી જગ્યાએ કોઈ કરે છે કે પાણી મળી રહે કે રણમાં તો લઈ જાવ? પાણી મળી જાય. મતલબ શું રણમાં ફરવા જતા અમુક લોકો કે પાણી નથી મળતું અમુક જગ્યાએ. અમુક જગ્યાએ એવી હોય પણ હમણાં બધું મળી રહે. રતાર તો ડોલ થઈ ગયું કે પાણી કે કોઈ પણ જગ્યાએ રણમાં જાવ તમારે તો અમુક અંતર સુધી પાણી જડી પાણી મળી જાય. અને કોઈ ગાડી મતલબ વાહન ખરાબ થઈ ગયું છે એના માટે સુવિધા છે કે વચ્ચે કોલ કરો તમારે ગાડી ચેન્જ કરી જાય સુવિધા છે. સમજી લો ને કે આપણે હરેક ગામમાં રિપેરિંગ નું કામકાજ તો થઈ જશે. હર ગામમાં રીતે હા, હરેક ગામ. વ્યવસાય કરો છો અહીંયા તમે? માઇકનો અવાજ તમારો સારો મેન ઇલેવેજ કરવા હોય તો બોલવાનું આપણે. હા. ફાડા લેવો હોય તો ફાડાનું બોલવાનું. અત્યારે તો આપણે કઈ જેવું નથી કારણ કે તો ભલે ને હા ને જરૂર નથી તો 100%. ભલે ભલે. કેટલા વર્ષથી અહીંયા ક્યાં ગામ પહેલા જન્મ તો અમે અહીંયા છે અમારા કે બારમાં? 3 પેઢી થી અહીંયા રહી. 3 પેઢી થઈ ગઈ. હા, 300 વર્ષથી. અહીંયાની main વ્યવસાય શું છે અહીંયા ગામડામાં? મેન વ્યવસ્થા આમાં જે ખપે ઈ જડે અત્યારે ગામડામાં. અહીંયા લોકો ખેતી કરે છે કે ખેતી એ કરે. મેન ખેતી નો વ્યવસાય. ખેતીમાં શું શું પાક અહીંયા થતા હશે? આમાં વધારે પડતો જીરો પાકે. જીરું હા બસ અહીંયા વખણે છે કે હા, જીરું વખણાય. બીજો અમારો ખાસો માલ ખડી ગયો, બાકર બાજર બોર 3 ઈ વખણાય. બરાબર. ને ફરવા માટે જગ્યા મગર કઈ કઈ જગ્યા અહીંયા ફરવા જવું હોય તો? ફરવા જવું હોય ને તમારે તો એક બોકડગડા આંડી પણ કહેવાય, અને ભંજડા હે વચ્ચે આવી ને ના અહીંયાથી રતનપતિ જવાય. ઓકે રતનપતિ. સાંગવારી માતાજી થી ઉપર 4 કિલોમીટર. પછી ધોળાવીરા, ભંજડા, કોસિલ પાક અને હડપા હડપા 3 ને પાસે અહીંયા જરધામ છે ગઢડાની બાજુમાં. પાણીનું ઝરણું વહે છે 2 ફૂટ ઉપરથી. 2 ફૂટ ઉપર વહે. હા, 24 કલાક ચાલુ હોય. ગમે એટલા દુષ્કાળ પડે તો પાણી ચાલુ હોય. બરાબર. ગમે તે દુષ્કાળ હા, પાણી ગમે બારે માસ ચાલુ હોય. અને પાણી સુવિધા કઈ નર્મદા કેનાલ આવે છે કે અમને કાંઈ પણ સુવિધા નથી અહીંયા. ના પાણીનું અહીંયા કેવી રીતે કરે કે બોર છે કેવી રીતે પાણી? બોર નહીં, કુવામાંથી વેચાતા પાણી લઈએ ટેન્કર ભરાવી. ઓકે એટલે ચાલે કુવા નજીક તમારે પડે? અમારે અહીંયા 3 કિલોમીટર ઉપર છે કુવા તળાવ નીચે. બરાબર. ત્યાં મીઠું પાણી આવે કે એમાં કુવામાં મીઠું પાણી આવે. પ્રાઇવેટ છે, સરકારી નથી. ઓકે સરકારી છે, એ લોકો ચાર્જ કરે. હા, બરાબર. તો નર્મદા અહીંયા કોઈ પ્લાન કોઈને કર્યો કે કીધું નર્મદાના ઘણા પ્લાન થયા પણ એમાં પાણી કોઈ નથી આવ્યું. પાણી નથી? ના ઉંદેડા રહેલા એનામાં. ના ના ના.